જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે 14મી એપ્રિલે ફાયર દિનની શોકપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં ફાયર શાખાની ફરજો દરમિયાન મૃત્યુને ભેટેલા ફાયરના જવાનોને શોકાંજલિ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1944માં મુંબઈ ખાતે બંદર પર એક મોટો અગ્નિકાંડ સર્જાયો હતો. આ અગ્નિકાંડમાં ઘણા બધા ફાયર જવાનો શહીદ થયા હતા. ત્યારથી જ આ ફાયર દિવસ શોકાંજલિ દિવસ તરીકે આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ સહિત તમામ ફાયર અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લે છે. આજે 14મી એપ્રિલે આ કાર્યક્રમમાં શહેરના ધારાસભ્યો દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા તેમજ ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશિષ જોશી, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા બીજેપીના પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી તથા સુભાષભાઈ જોશી સહિતના કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શોકાંજલિ ઉપરાંત નગરજનો ફાયર શાખાની કામગીરી વિશે જાણકારી મેળવી શકે અને આગના બનાવો અંગે જાગૃતિ પ્રાપ્ત કરી શકે તે હેતુથી ફાયર ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ તકે કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. 1944માં વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે ફાયર સર્વિસના જવાનોએ શહાદત વરી હતી એને યાદ કરીને, તેમજ વખતો વખત જે માણસો ફાયર સર્વિસીસના જવાનો શહીદ થઈ ગયા એમને યાદ કરીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં ફાયર સર્વિસ હેડક્વાર્ટર્સમાં રાખવામાં આવેલ અને આખો વીક ફાયર સર્વિસ વીક તરીકે જ ઉજવવામાં આવે છે, જેમાં જુદા જુદા અવેરનેસના ટ્રેનિંગ પ્રોગ્રામને બધા રાખવામાં આવે છે અને એ બાને પબ્લિકમાં પણ આ અવેરનેસ આવે કે આજકાલ જે આગો લાગે છે, ખાસ કરીને પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં કે રેસિડેન્સમાં ને એમાં, તો એમને બેઝિક ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ કઈ રીતે ચલાવવા એનો તાલીમ આપવામાં આવે છે, જેથી કે આવું કોઈ નાનો મોટો બનાવ બને તો શરૂઆતના સ્ટેજમાં જ એને કાબૂમાં લઈ શકાય.